પોરબંદરમાંથી અંજુમને ઇસ્લામની ચૂંટણીમાં બે પેનલના 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનો તારીખ 7/2/2025 છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે બે પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે, જે ચૂંટણી અધિકારીએ સ્વીકાર્યા હતા. ગુજરાત રાજ્ય વકફ બોર્ડના હુકમથી ધી અંજુમને ઇસ્લામ પોરબંદરની મેનેજિંગ કમિટીની ચૂંટણી આગામી તારીખ 23/2/2025ના રોજ યોજાશે. ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનો તારીખ 7/2/2025 છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે બે પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જે ચૂંટણી અધિકારીએ સ્વીકાર્યા હતા. પ્રથમ સબ્બીરભાઈ હામદાણીની પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાં પ્રમુખ તરીકે સબ્બીરભાઈ હામદાણી, પહેલા ઉપપ્રમુખ તરીકે મોહમ્મદ હાનિફભાઈ અંસારી, બીજા ઉપપ્રમુખ તરીકે દિલાવરભાઈ જોખિયા, સેક્રેટરી તરીકે આરિફભાઈ સુરિયા, જોઈન્ટ સેક્રેટરી ખજાનચી તરીકે ફિરોઝભાઈ રાઠોડ અને ઓડિટર તરીકે ઇમ્તિયાઝભાઈ કુરેશીએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ ફૈઝલ ખાન પઠાણની પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાં પ્રમુખ તરીકે ફૈઝલ ખાન પઠાણ, પહેલા ઉપપ્રમુખ તરીકે અકબરભાઈ સેલોત, બીજા ઉપપ્રમુખ તરીકે અલ્ફતાઝ હુસૈન તિરમજી, સેક્રેટરી તરીકે અશરફભાઈ અફીણી, જોઈન્ટ સેક્રેટરી તરીકે હારૂનભાઈ સાટી, ખજાનચી તરીકે દાઉદભાઈ સેઠા, ઓડિટર તરીકે યાકુબભાઈ મુલ્લાએ ઉમેદવારી નોંધાવી હતી. આ બે પેનલ સિવાય કોઈના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ નથી. ધી અંજુમને ઇસ્લામ પોરબંદરની ઓફિસે ઉમેદવારી રજૂ કરતી વખતે ઉમેદવારો, દરખાસ્ત કરનારા, ટેકો આપનારા સિવાય કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવાની મનાઈ હતી. આ તકે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરીની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.